આપણે રેલવે સ્ટેશન પર જ્યારે આપણો પોતાનો સામાન લઈ જતા હોય છે અને ભારે હોય છે, દાદર નીચે ઉતારવાનો હોય છે, ત્યારે આપણે કુલીની મદદ લેતા હોઈએ છીએ. પરંતુ ત્યાં કુલીઓ પણ લાભ લઈ જતા હોય છે. 200 રૂપિયા ને બદલે 500 રૂપિયા માંગે છે અને આમ વધારે રકમ માંગી લે છે. અને પછી આપણે કહીએ કે રકમ થોડી ઓછી કર, તો એમ કહે છે કે તમે તમારો સામાન જાતે લઈ જાઓ. આવો જે કિસ્સો કહીએ તો એક સમીરભાઈ નામના માણસ હતા અને તેમને પણ આવું જ થયું કે કુલીએ 200 રૂપિયાને બદલે 500 રૂપિયા માંગ્યા. અને આથી સમીરભાઈ પ્રેમથી એને કહ્યું અને બિરદાવીને એને ખભા પર હાથ મૂકીને કહ્યું, દોસ્ત તું તો નારાજ થઈ ગયો, હું તો તને તારી હિંમત માટે બિરદાવું છું, તું કેટલું બધું કામ કરે છે. અને પછી તેમણે એમ કહ્યું કે લાવ તારો ભાર પણ હું થોડો ઓછો કરી લઉં, તું અડધો સામાન લઈ લે, અડધો સામાન હું લઈ લઉં. અને આ રીતે આપણું બંનેનું કામ સરળ થઈ જશે. 250 રૂપિયા તું લઈ લેજે, 250 રૂપિયા હું લઈ લેવા. અને આ રીતે તેમણે કહ્યું એટલે કુલી પણ હસવા માંડ્યો અને કીધું, કંઈ નહીં સાહેબ, હું 500 રૂપિયા નથી લેતો, ખાલી 200 રૂપિયા જ લઈશ. અને એમ કરીને હસતા હસતા તેણે સામાન ઉપાડી લીધો. અને આ રીતે આપણે કોઈની હિંમતને બિરદાવીએ તો તે માણસ નારાજ થવાને બદલે શાંત થઈ જશે.